ભગવદ્ ગીતા દ્વારા ભગવાન સાથે સીધી વાત કરવાની કથાના વિડીયોનો 9મો ભાગ. પ્રથમ હું મારો પરિચય આપું છું. મારું નામ વલ્લભભાઈ ડાયાભાઈ ધામેલિયા છે. મારો જન્મ હિન્દુસ્તાનના ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના મઢડા ગામે લાટવાળા નામથી ઓળખાતા પટેલ પરિવારમાં થયેલ છે. હું પાલિતાણા મુકામે દસ્તાવેજ લખવાનો ધંધો કરતો હતો. હાલ સુરત મુકામે મારા સંતાનો સાથે સુખેથી મારું નિવૃત્ત જીવન પસાર કરી રહ્યો છું. હવે હું તમોને સંજયરૂપી વિચારોએ ધૃતરાષ્ટ્રરૂપી ભૌતિક જ્ઞાની મનને સંભળાવેલા કૃષ્ણરૂપી આત્મા અને અર્જુનરૂપી બ્રહ્મજ્ઞાન વચ્ચેના સંવાદરૂપી સાંખ્ય યોગ નામના ભગવદ્ ગીતાના બીજા અધ્યાયમાંના 27મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુમ ધ્રુવ જન્મ મૃત્યુશ્ચ તસ્માદ પરિહાર્ય અર્થે ન ત્વં શોચિતમ અર્ષિ. વિચારો સંજયે કહ્યું, હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે ક્ષેત્રરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળસ્તર અને સ્થળસર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુઓ, કીટાણુઓ, માનવો, વાંદરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન ચિત્તરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા ભૌતિક વિહારી બનેલા મનરૂપી ધૃતરાષ્ટ્રના પુત્રો કૌરવો તેમજ બ્રહ્મવિહારી બનેલા મનરૂપી પાંડુના પુત્રો પાંડવો તેમજ પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન, બુદ્ધિ, દેહ ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો તેમજ પુરુષરૂપી નર અને માદાના જીવોરૂપી તારા સ્વજનોએ ધારણ કરેલા જન્મ, બાલ્ય, યુવા, વૃદ્ધ અને મૃત્યુની અવસ્થાવાળા નર અને માદાના સ્થૂળ દેહોનું મૃત્યુ પણ નિશ્ચિત હોય છે. આ રીતે ભૌતિક વિહારી બનેલા મનરૂપી ધૃતરાષ્ટ્રના પુત્રો કૌરવો તેમજ બ્રહ્મ વિહારી બનેલા મનરૂપી પાંડુના પુત્રો પાંડવો તેમજ પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન, બુદ્ધિ, દેહ ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો તેમજ પુરુષરૂપી નર અને માદાના જીવોરૂપી તારા સ્વજનોએ ધારણ કરેલા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોની પરમ બ્રહ્મ પરમાત્માએ પ્રગટ કરેલી પ્રકૃતિના ગુણધર્મો દ્વારા વર્તમાનમાં હરપળ થતી જન્મ, બાલ્ય, યુવા, વૃદ્ધ અને મૃત્યુની પ્રક્રિયાને તું અથવા હું અથવા દુનિયાની કોઈ પણ તાકાત અટકાવી શકતી નથી. તેમજ પુરુષરૂપી નર અને માદાના જીવો પણ તેને રોકી શકવા શક્તિમાન નથી. આમ જે પ્રક્રિયાને સૃષ્ટિની કોઈ પણ શક્તિ અટકાવી શકતી નથી તેવી પ્રક્રિયાના ભયથી ચિંતાતુર, શોકાતુર અને દુઃખી થઈ તારે પુરુષરૂપી નર અને માદાના જીવોને સાત્વિક ગુણોને અનુસરવાથી પ્રગટ થતા બ્રાહ્મણ વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો ધારણ કરાવવાની તારી વૃત્તિ અટકાવી દેવાની જરૂર નથી. તેમજ આ રીતના તારા સ્વજનોએ ધારણ કરેલા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોની પરમ બ્રહ્મ પરમાત્માએ પ્રગટ કરેલી પ્રકૃતિના ગુણધર્મો દ્વારા વર્તમાનમાં હરપળ થતી જન્મ, બાલ્ય, યુવા, વૃદ્ધ અને મૃત્યુની પ્રક્રિયાનો તારે
તેમજ પુરુષરૂપી નરમાદાના જીવોએ સંપૂર્ણપણે સ્વીકાર કરી તેના ભયથી સંપૂર્ણ મુક્ત થઈ તારે તારા સ્વભાવજન્ય કર્મરૂપી પુરુષ અને નરમાદાના જીવોને સાત્વિક ગુણોને અનુસરવાથી પ્રગટ થતા બ્રાહ્મણ વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો ધારણ કરાવવાની તારી પ્રવૃત્તિ વર્તમાનમાં હરપળ કરતી રહેવી જોઈએ. હવે 28મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. અવ્યક્તાદીની ભૂતાની વ્યક્ત મધ્યાની ભારત અવ્યક્ત નિધાન્યૈવ તત્ર કા પરિદેવના વિચારો રૂપી સંજયે કહ્યું કે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે આ રીતના ક્ષેત્રરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પ્રોવાયેલા રહેતા ખરવો ક્ષેત્રો રૂપી તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળસર અને સ્થળસર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો વેલાઓ ઘાસો શેવાળો પશુઓ પક્ષીઓ પ્રાણીઓ જીવાણુઓ કીટાણુઓ માનવો વાંદરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન ચિત્તરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા ભૌતિક વિહારી બનેલા મનરૂપી ધૃતરાષ્ટ્રના પુત્રો કૌરવો તેમજ બ્રહ્મવિહારી બનેલા મનરૂપી પાંડુના પુત્રો પાંડવો તેમજ પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન બુદ્ધિ દૈહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો તેમજ પુરુષરૂપી નર અને માદાના જીવોરૂપી તારા સ્વજનોનું ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના જન્મ પહેલાં અને નરમાદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલ સ્વર્ગ સમાન ચિત્તરૂપી ક્ષેત્રમાં અસ્તિત્વ નથી હોતું. નર અને માદાના તેમજ આ રીતના ભૌતિક વિહારી બનેલા મનરૂપી ધૃતરાષ્ટ્રના પુત્રો કૌરવો તેમજ બ્રહ્મવિહારી બનેલા મનરૂપી પાંડુના પુત્રો પાંડવો તેમજ પ્રકૃતિના ગુણધર્મોરૂપી મન બુદ્ધિ દેહ ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો તેમજ પુરુષરૂપી નર અને માદાના જીવોરૂપી તારા સ્વજનો ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના જન્મ થયા બાદ અને નર માદાના સ્થૂળ દેહોના મૃત્યુના વચ્ચેના સમયગાળામાં નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન ચિત્તરૂપી ક્ષેત્રમાં પ્રગટ રહે છે. આ રીતના ભૌતિક વિહારી બનેલા મનરૂપી ધૃતરાષ્ટ્રના પુત્રો કૌરવો તેમજ બ્રહ્મવિહારી બનેલા મનરૂપી પાંડવોના પુત્રો પાંડુના પુત્રો પાંડવો તેમજ પ્રકૃતિના ગુણધર્મોરૂપી મન બુદ્ધિ દેહ ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો તેમજ પુરુષરૂપી નર અને માદાના જીવોરૂપી તારા સ્વજનોનું ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મૃત્યુ થયા બાદ અને નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન ચિત્તરૂપી ક્ષેત્રમાં અસ્તિત્વ નથી રહેતું. આ રીતે ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના જન્મ પહેલાં અને નર માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલ સ્વર્ગ સમાન ચિત્તરૂપી ક્ષેત્રમાં જેનું અસ્તિત્વ નથી હોતું તેમજ ક્ષેત્રરૂપી નર માદાના સ્થૂળ દેહોના મૃત્યુ થયા બાદ નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન ચિત્તરૂપી ક્ષેત્રમાં પણ અસ્તિત્વ નથી રહેતું, પરંતુ માત્ર ક્ષેત્રરૂપી નર માદાના સ્થૂળ દેહોના જન્મ થયા બાદ અને નર અને માદાના સ્થૂળ દેહોના મૃત્યુના વચ્ચેના સમયગાળામાં જ નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલ સ્વર્ગ સમાન ચિત્તરૂપી ક્ષેત્રમાં અસ્થાયી સ્વરૂપે પ્રગટ રહી પુરુષરૂપી નર અને માદાના જીવોને સાત્વિક ગુણોને અનુસરવાથી પ્રગટ થતા બ્રાહ્મણ વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો ધારણ કરાવવાની
પ્રવૃત્તિ કરવા માટે બ્રહ્મવિહારી બનેલા મનરૂપી પાંડુના પુત્રો પાંડવોનું સામ્રાજ્ય શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે વર્તમાનમાં અર્પણ સ્થાપવા માટે પુરુષરૂપી નર અને માદાના જીવોને રાજસી ગુણોને અનુસરવાથી પ્રગટ થતા ક્ષત્રિય વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો ધારણ કરાવવાની પ્રવૃત્તિ કરનાર તેમજ માનસિક ગુણોને અનુસરવા તામસી ગુણોને તેમજ તામસી ગુણોને અનુસરવાથી પ્રગટ થતા વૈશ વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો ધારણ કરાવવાની પ્રવૃત્તિ કરનાર તેમજ અસુરી વૃત્તિના ગુણોને ધારણ કરવાથી પ્રગટ થતા શુદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો ધારણ કરાવવાની પ્રવૃત્તિ કરનાર ભૌતિક વિહારી બનેલા મનરૂપી ધૃતરાષ્ટ્રના પુત્રો કૌરવોના સામ્રાજ્યને શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રેથી નાશ કરવા માટેની લડાઈ વર્તમાનમાં અનપડ લડતા રહેવાના ભયથી ચિંતાતુર, શોકાતુર અને દુઃખી થવાની જરૂર નથી. કારણ કે ભૌતિક વિહારી બનેલા મનરૂપી ધૃતરાષ્ટ્રના પુત્રો કૌરવો અને ભૌતિક વિહારી બનેલા મનરૂપી ધૃતરાષ્ટ્રના પુત્રો કૌરવો તેમજ બ્રહ્મવિહારી બનેલા મનરૂપી પાંડુના પુત્રો પાંડવો અને નર માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલ સ્વર્ગદાન શીતરૂપી ક્ષેત્રમાં સ્થાયી સ્વરૂપે વર્તમાનમાં આવડ જાવડ કરતા રહેતા હોય છે. કારણ કે ભૌતિક વિહારી બનેલા મનરૂપી ધૃતરાષ્ટ્રના પુત્રો કૌરવો અને તેમજ બ્રહ્મવિહારી બનેલા મનરૂપી પાંડુના પુત્રો પાંડવો નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલ સ્વર્ગ સમાન ચિત્તરૂપી ક્ષેત્રમાં અસ્થાયી સ્વરૂપે વર્તમાનમાં હરપળ આવન જાવન કરતા રહેતા હોય છે. પરંતુ તેનું અસ્તિત્વ ક્ષેત્રરૂપી મારા ચેતન તત્વના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન રૂપી વિરાટ વિશ્વમાંથી ક્યારેય ભૂસાતું નથી. હવે 29મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. આશ્ચર્ય પશ્યતિ કચ્યત દેહનો મા આશ્રય વદતિ તથૈવ ચાન્યાહ આશ્રય વચ્ચૈન મન્યનઃ શૃણોતિ શ્રુત્વાપ્યેન વેદ ન ચૈવ કિંચિતઃ. વિચાર સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મદેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે આ રીતના ક્ષેત્રરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળચર અને સ્થળચર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુઓ, કીટાણુઓ, માનવો, વાંદરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન ચિત્તરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહી પુરુષરૂપી નર અને માદાના જીવોને સાત્વિક ગુણને અનુસરવાથી પ્રગટ થતા બ્રાહ્મણ વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો ધારણ કરાવવાની પ્રવૃત્તિ કરનાર બ્રહ્મવિહારી બનેલા મનરૂપી પાંડુના પુત્રો પાંડવો તેમજ રાજસી ગુણોને અનુસરવાથી પ્રગટ થતા ક્ષત્રિય વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો ધારણ કરાવવાની પ્રવૃત્તિ કરનાર તેમજ તામસી ગુણોને અનુસરવાથી પ્રગટ થતા વૈશ વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો ધારણ કરાવવાની પ્રવૃત્તિ કરનાર તેમજ અસુરી વૃત્તિના ગુણોના
ગુણોને અનુસરવાથી પ્રગટ થતા શુદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો ધારણ કરાવવાની પ્રવૃત્તિ કરનાર ભૌતિક વિહારી બનેલા મનરૂપી ધૃતરાષ્ટ્રના પુત્રો કૌરવો તેમજ પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન, બુદ્ધિ, દૈહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો તેમજ પુરુષરૂપી નર્માદાના જીવોના સ્વરૂપને ભૌતિક વિહારી બનેલા પુરુષરૂપી નર અને માદાના જીવો વિસ્મય પામી આશ્રય ઉત્પન્ન થાય તેવા અનેક પ્રકારના તાર્કિક સ્વરૂપે પોતપોતાની બુદ્ધિ મુજબ કલ્પના કરી જાણે છે, તેમજ કોઈ વિસ્મય પામી આશ્રય ઉત્પન્ન થાય તેવા અનેક પ્રકારના તાર્કિક સ્વરૂપે પોતપોતાની બુદ્ધિ મુજબ કલ્પના કરી તેના સ્વરૂપનું વર્ણન કરતા રહે છે, તેમજ કોઈ વિસ્મય પામી આશ્રય ઉત્પન્ન થાય તેવા અનેક પ્રકારના તાર્કિક સ્વરૂપે પોતપોતાની બુદ્ધિપૂર્વક કલ્પના કરેલા તેના સ્વરૂપના વર્ણનને સાંભળે છે, તેમ છતાં ભૌતિક વિહારી બનેલા પુરુષરૂપી નર અને માદાના જીવો પોતાના અસલી સ્વરૂપને સમજી શકતા નથી. હવે 30મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. દેહી નિત્યમ વૈદ્યોયમ દેહે સર્વસ્ય ભારત તસ્માત સર્વાણી ભૂતાની સ ત્વમ શોષિતુમ અહર્ષિ. ઈશારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મ જ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે આ રીતના પુરુષરૂપી નર અને માદાના જીવોને સાત્વિક ગુણોને અનુસરવાથી પ્રગટ થતા બ્રાહ્મણ વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો ધારણ કરાવવાની પ્રવૃત્તિ કરનાર બ્રહ્મવિહારી બનેલા મનરૂપી પાંડુના પુત્રો પાંડવો તેમજ રાજસી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા ક્ષત્રિય વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો ધારણ કરાવવાની પ્રવૃત્તિ કરનાર તેમજ તામસી ગુણોને અનુસરવાથી પ્રગટ થતા વૈશ્વવૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો ધારણ કરાવવાની પ્રવૃત્તિ કરનાર તેમજ અસુરી વૃત્તિના ગુણોને અનુસરવાથી પ્રગટ થતા શુદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોને ધારણ કરાવવાની પ્રવૃત્તિ કરનાર ભૌતિક વિહારી બનેલા મનરૂપી ધૃતરાષ્ટ્રના પુત્રો કૌરવો તેમજ પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન, બુદ્ધિ, દૈહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો તેમજ પુરુષરૂપી નર અને માદાના જીવો ક્ષેત્રરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રષ્ટાંત બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં અર્પણ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળચર અને સ્થળચર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુઓ, કીટાણુઓ, માનવો, વાંદરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન સ્થિતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ સોફ્ટવેર સ્વરૂપી શાશ્વત, અવિનાશી, અજર, અમર, નિરંજન, નિરાકાર અને નિર્ગુણ સ્વરૂપે નિવાસ કરતા રહે છે. આ રીતના જન્મ, બાલ્ય, યુવા, વૃદ્ધ અને મૃત્યુની અવસ્થાને ધારણ કરેલા ક્ષણિક, સગુણ અને સાકાર નાશવંત નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં
આવેલા સ્વર્ગ સમાન ચિત્તરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ સોફ્ટવેર રૂપી શાશ્વત અવિનાશી અધર અમર નિરંજન નિરાકાર અને નિર્ગુણ સ્વરૂપે નિવાસ કરતા ભૌતિક વિહારી બનેલા વનરૂપી ધૃતરાષ્ટ્રના પુત્રો કૌરવો તેમજ બ્રહ્મવિહારી બનેલા મનરૂપી પાંડુના પુત્રો પાંડવો તેમજ પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન બુદ્ધિ દેહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો તેમજ પુરુષરૂપી નર અને માદાના જીવોરૂપી તારાસોજનોના પ્રભાવને નષ્ટ થવાના ભયથી ચિંતાતુર શોકાતુર અને દુઃખી થવાની તારે જરૂર નથી, કારણ કે તારાસોજનોનું અસ્તિત્વ ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વના આધિપત્યવાળા સકલ ખંડ દ્રશ્યમાન બ્રહ્માંડમાં સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાંથી ક્યારેય ભૂસાતું નથી. હવે 31મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. સ્વધર્મમ અપી ચાવેક્ષમ ન વિકંપિતુમ હર્ષિ ધર્મ્યાર્ધિ યુદ્ધ યુચ્છેદનો અન્ય ક્ષેત્રીય ક્ષણ વિદ્યતે. વિચારો સંજયે કહ્યું કે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, આ રીતના પુરુષરૂપી નર અને માદાના જીવોને સાત્વિક ગુણોને અનુસરવાથી પ્રગટ થતા બ્રાહ્મણ વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો ધારણ કરાવવાની પ્રવૃત્તિ કરનાર બ્રહ્મવિહારી બનેલા મનરૂપી પાંડુના પુત્રો પાંડવો તેમજ રાજસી ગુણોને અનુસરવાથી પ્રગટ થતા ક્ષત્રિય વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો ધારણ કરાવવાની પ્રવૃત્તિ કરનાર તેમજ તામસી ગુણોને અનુસરવાથી પ્રગટ થતા વૈશ વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો ધારણ કરાવવાની પ્રવૃત્તિ કરનાર તેમજ અસુરી વૃત્તિના ગુણોને અનુસરવાથી પ્રગટ થતા ક્ષુદ્ર વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો ધારણ કરાવવાની પ્રવૃત્તિ કરનાર ભૌતિક વિહારી બનેલા મનરૂપી ધૃતરાષ્ટ્રના પુત્રો કૌરવો તેમજ પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન બુદ્ધિ દેહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો તેમજ પુરુષરૂપી નર અને માદાના જીવોરૂપી તારાસ્વજનોનું અસ્તિત્વ ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગ સમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપોળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી સ્થળથર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો વેલાઓ ઘાસો શેવાળો પશુઓ પક્ષીઓ પ્રાણીઓ જીવાણુઓ કીટાણુઓ બાંધવો વાંદરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાંથી ક્યારેય ભૂસાતું નથી તેવું સમજી તારે પુરુષરૂપી નર અને માદાના જીવોને રાજસી ગુણોને અનુસરવાથી પ્રગટ થતા ક્ષત્રિય વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો ધારણ કરાવવાની પ્રવૃત્તિ કરનાર તેમજ તામસી ગુણોને અનુસરવાથી પ્રગટ થતા વૈશ્ય વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો ધારણ કરાવવાની પ્રવૃત્તિ કરનાર તેમજ અસુરી વૃત્તિના ગુણોને અનુસરવાથી પ્રગટ થતા શુદ્ર વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો ધારણ કરાવવાની પ્રવૃત્તિ કરનાર ભૌતિક વિહારી બનેલા મનરૂપી ધૃતરાષ્ટ્રના પુત્રો કૌરવોના સામ્રાજ્યને શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રેથી નષ્ટ કરવાની પ્રવૃત્તિ વર્તમાનમાં અર્પણ કરતા રહી પુરુષરૂપી નર અને માદાના જીવોને સાત્વિક ગુણોને અનુસરવાથી પ્રગટ થતા બ્રાહ્મણ વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો ધારણ કરાવવાની પ્રવૃત્તિ કરનારા બ્રહ્મવિહારી બનેલા મનરૂપી પાંડુના પુત્રો પાંડવોનું સામ્રાજ્ય સ્થાપવા માટેની લડાઈ વર્તમાનમાં હરપળ લડતા રહેવું જોઈએ. આ રીતના પુરુષરૂપી નર અને માદાના જીવોને રાજસી ગુણોને અનુસરવાથી પ્રગટ થતા ક્ષત્રિય વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો ધારણ કરાવવાની પ્રવૃત્તિ કરનાર તેમજ
તામસી ગુણોને અનુસરવાથી પ્રગટ થતા વૈશવૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો ધારણ કરાવવાની પ્રવૃત્તિ કરનાર તેમજ અસુરી વૃત્તિના ગુણોને અનુસરવાથી પ્રગટ થતા ક્ષુદ્ર વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો ધારણ કરાવવાની પ્રવૃત્તિ કરનાર ભૌતિક વિહારી બનેલા મનરૂપી ધૃતરાષ્ટ્રના પુત્રો કૌરવોના સામ્રાજ્યને શારીરિક માનસિક અને વાણિજ્ય શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રેથી નષ્ટ કરાવવાની વૃત્તિ વર્તમાનમાં કરતા રહી પુરુષરૂપી નર માદાના જીવોને સાત્વિક ગુણોને અનુસરવાથી પ્રગટ થતા બ્રાહ્મણ વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો ધારણ કરાવવાની પ્રવૃત્તિ કરનારા બ્રહ્મવિહારી બનેલા મનરૂપી પાંડુના પુત્રો પાંડવોનું સામ્રાજ્ય સ્થાપવા માટેની લડાઈ વર્તમાનમાં હરપળ લડવા સિવાય તારા માટે બીજો કોઈ શ્રેષ્ઠ માર્ગ સકલ સૃષ્ટિમાં જણાતો નથી. હવે 32મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. અદેચ્યા સોપ્રપન્ના સ્વર્ગમ દ્વારમ પાવૃતમ સુખિનમ ક્ષત્રિયા પાર્થ લભંતે યુદ્ધમ વીરદશમ. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ જે હોય બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, આ રીતના ક્ષેત્રરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પુરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળથર અને સ્થળથર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો વેલાઓ ઘાસો શેવાળો પશુઓ પક્ષીઓ પ્રાણીઓ જીવાણુ કીટાણુઓ માનવો વાંદરો અને માછલીઓના નરબાદાના તુલદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન ચિત્તરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા પુરુષરૂપી નર અને માદાના જીવોને રાજસી ગુણોને અનુસરવાથી પ્રગટ થતા ક્ષત્રિય વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો ધારણ કરાવવાની પ્રવૃત્તિ કરનાર તેમજ તામસી ગુણોને અનુસરવાથી પ્રગટ થતા વૈશવૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો ધારણ કરાવવાની પ્રવૃત્તિ કરનાર તેમજ અસુરી વૃત્તિના ગુણોને અનુસરવાથી પ્રગટ થતા ક્ષુદ્ર વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો ધારણ કરાવવાની પ્રવૃત્તિ કરનાર ભૌતિક વિહારી બનેલા મનરૂપી ધૃતરાષ્ટ્રના પુત્રો કૌરવોના સામ્રાજ્યને શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રેથી નષ્ટ કરવાની પ્રવૃત્તિ વર્તમાનમાં હરપળ કરતા રહી પુરુષરૂપી નર અને માદાના જીવોને સાત્વિક ગુણોને અનુસરવાથી પ્રગટ થતા બ્રાહ્મણ વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો ધારણ કરાવવાની પ્રવૃત્તિ કરનાર બ્રહ્મવિહારી બનેલા મનરૂપી પાંડુના પુત્રો પાંડવોનું સામ્રાજ્ય સ્થાપવા માટેની લડાઈ વર્તમાનમાં હરપળ લડતા રહેવાનો અવસર તારા જેવા કોઈ ભાગ્યશાળી બ્રહ્મજ્ઞાની ક્ષત્રિયને પ્રાપ્ત થતો હોય છે. હવે 33મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. યહ ચેત્વમીમ ધર્મ્યમ સંગ્રામમ ન કરિષ્યમિ તતઃ સ્વધર્મ કીર્તિ હિત્વા પાપમ વા ક્ષયસી. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવે બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે આ રીતના ક્ષેત્રરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે
મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારા, સૂર્યો, ચંદ્રો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળસ્તર અને સ્થળસ્તર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુઓ, કીટાણુઓ, માનવો, વાંદરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન ચિત્તરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા પુરુષરૂપી નર અને માદાના જીવોને રાજસી ગુણોને અનુસરવાથી પ્રગટ થતા ક્ષત્રિય વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો ધારણ કરાવવાની પ્રવૃત્તિ કરનાર તેમજ તામસી ગુણોને અનુસરવાથી પ્રગટ થતા વૈશ્ય વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો ધારણ કરાવવાની પ્રવૃત્તિ કરનાર તેમજ અસુરી વૃત્તિના ગુણોને અનુસરવાથી પ્રગટ થતા શુદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો ધારણ કરાવવાની પ્રવૃત્તિ કરનાર ભૌતિક વિહારી બનેલા મનરૂપી ધૃતરાષ્ટ્રના પુત્રો કૌરવોના સામ્રાજ્યને શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રેથી નષ્ટ કરવાની પ્રવૃત્તિ વર્તમાનમાં હરપળ કરતા રહી પુરુષરૂપી નરમાદાના જીવોને સાત્વિક ગુણોને અનુસરવાથી પ્રગટ થતા બ્રાહ્મણ વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો ધારણ કરાવવાની પ્રવૃત્તિ કરનારા બ્રહ્મવિહારી બનેલા મનરૂપી પાંડુના પુત્રો પાંડવોનું સામ્રાજ્ય સ્થાપવા માટેની લડાઈ ન લડવા માટેનો નિર્ણય કરનાર પુરુષરૂપી નરમાદાના જીવો પોતાનો સનાતન ધર્મ અને કીર્તિ પ્રાપ્ત કરવાના અવસરને ગુમાવવાની મોટી ભૂલ કરતા હોય છે. હવે 34મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. અકીર્તિ ચપી ભૂતાની કથયિષ્યતિ તે વ્યયામ સંભાવિતસ્ય સા કીર્તિર્મણાદ તિરિચ્યતે. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે આ રીતના ક્ષેત્રરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો, તેમાં નિવાસી જળસ્તર અને સ્થળસ્તર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુઓ, કીટાણુઓ, માનવો, વાંદરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન ચિત્તરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા પુરુષરૂપી નરમાદાના જીવોને રાજસી ગુણોને અનુસરવાથી પ્રગટ થતા ક્ષત્રિય વૃત્તિના શારીરિક અને માનસિક અને વાણિજ્ય કર્મો ધારણ કરાવવાની પ્રવૃત્તિ કરનાર તેમજ તામસી ગુણોને અનુસરવાથી પ્રગટ થતા વૈશ્ય વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો ધારણ કરાવવાની પ્રવૃત્તિ કરનાર તેમજ અસુરી વૃત્તિના ગુણોને અનુસરવાથી પ્રગટ થતા શુદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો ધારણ કરાવવાની પ્રવૃત્તિ કરનાર ભૌતિક વિહારી બનેલા મનરૂપી ધૃતરાષ્ટ્રના પુત્રો કૌરવના સામ્રાજ્યને શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રેથી નષ્ટ કરવાની પ્રવૃત્તિ વર્તમાનમાં હરપળ કરતા રહી પુરુષરૂપી નર અને માદાના જીવોને સાત્વિક ગુણોને અનુસરવાથી પ્રગટ થતા બ્રાહ્મણ વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો ધારણ કરાવવાની પ્રવૃત્તિ કરનાર બ્રહ્મવિહારી બનેલા મનરૂપી પાંડુના પુત્રો પાંડવોનું સામ્રાજ્ય સ્થાપવા માટેની લડાઈ નહીં લડવા માટેનો નિર્ણય કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવોની ભૌતિક સૃષ્ટિમાં અપકીર્તિ થાય છે તેમજ તેઓ કાયર
કહેવાય છે. આ રીતે કીર્તિની અપેક્ષા રાખનારા માટે અપકીર્તિ નર અને માદાના તુલદેહોના મગજમાં આવેલ સ્વર્ગ સમાન ચિત્તરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા ક્ષેત્રરૂપી નર અને માદાના તુલદેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવોનું અસ્તિત્વ નષ્ટ થવા કરતાં પણ બદતર હોય છે. હવે 35મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. ભયાદ્ર ગણાદુ પરત મશ્યંતે ત્વામ મહારથા येषां य त्वं બહુમતો ભૂત્વા યાસ્યસી લાઘવમ. વિચારો સંજયે કહ્યું, હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મદેવે બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે આ રીતના ક્ષેત્રરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારા, સૂર્યો અને ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ, ચંદ્રો અને પિંડો અને તેમાં નિવાસી જળસ્તર અને સ્થળસ્તર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુ, કીટાણુઓ, માનવો અને વાંદરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળદેહોના મગજમાં આવેલ સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા પુરુષરૂપી નર અને માદાના જીવોને રાજસી ગુણોને અનુસરવાથી પ્રગટ થતા ક્ષત્રિય વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો ધારણ કરાવવાની પ્રવૃત્તિ કરનાર તેમજ તામસી ગુણોને અનુસરવાથી પ્રગટ થતા વૈશ્વવૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો ધારણ કરાવવાની પ્રવૃત્તિ કરનાર તેમજ અસુરી વૃત્તિના ગુણોને અનુસરવાથી પ્રગટ થતા શુદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો ધારણ કરાવવાની પ્રવૃત્તિ કરનાર ભૌતિક વિહારી બનેલા મનરૂપી ધૃતરાષ્ટ્રના પુત્રો કૌરવોના સામ્રાજ્યને શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રેથી નષ્ટ કરવાની પ્રવૃત્તિ વર્તમાનમાં હરતોળ કરતા રહી પુરુષરૂપી નરમાદાના જીવોને સાત્વિક ગુણોને અનુસરવાથી પ્રગટ થતા બ્રાહ્મણ વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો ધારણ કરાવવાની પ્રવૃત્તિ કરનાર બ્રહ્મવિહારી બનેલા મનરૂપી પાંડુના પુત્રો પાંડવોનું સામ્રાજ્ય સ્થાપવા માટેની લડાઈ નહીં લડવા માટેનો નિર્ણય કરવાથી તું બીકણ, અજ્ઞાની, ક્ષુદ્ર, મૂર્ખ, મૂઢ, સ્વાર્થી, નામદ, માયકાંગલો અને પ્રમાદી ગણાશે. તું નહીં ભૌતિક વિહારી બની શકે. તું નહીં ભૌતિક વિહારી બની શકે કે નહીં બ્રહ્મ વિહારી બની શકે, જેથી તું ધોબીના કૂતરાનો ની જેમ નહીં ઘરનો અને નહીં ઘાટનો બની જશે. તેમજ તને પ્રાપ્ત થયેલું બ્રહ્મજ્ઞાન નિરર્થક સાબિત થશે. હવે 36મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. અવાચ્યાન વાદાંચ બહુન વદિષ્યન્તિ તવાહિતાઃ નિંદન્તિ તત્સ્વસ્ત્વ સામ્રાજ્ય સતો દુઃખંતરમ નું કિમ. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મદેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે આ રીતના ક્ષેત્રરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળસ્તર અને સ્થળસ્તર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુઓ, કીટાણુઓ, માનવો, વાંદરો અને માછલીઓના નર અને માદાના
સ્થૂળ દેહોના મગજમાં આવેલ સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા પુરુષરૂપી નરમાદાના જીવોને રાજસી ગુણોને અનુસરવાથી પ્રગટ થતા ક્ષત્રિય વૃત્તિના શારીરિક અને માનસિક કર્મો ધારણ કરાવવાની પ્રવૃત્તિ કરનાર તેમજ તામસી ગુણોને અનુસરવાથી પ્રગટ થતા વૈશ વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો ધારણ કરાવવાની પ્રવૃત્તિ કરનાર તેમજ અસુરી વૃત્તિના ગુણોને અનુસરવાથી પ્રગટ થતા શુદ્ર વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો ધારણ કરાવવાની પ્રવૃત્તિ કરનાર ભૌતિક વિહારી બનેલા મનરૂપી ધૃતરાષ્ટ્રના પુત્રો કૌરવના સામ્રાજ્યને શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રેથી નષ્ટ કરવાની પ્રવૃત્તિ વર્તમાનમાં હરપળ કરતા રહી પુરુષરૂપી નરમાદાના જીવોને સાત્વિક ગુણોને અનુસરવાથી પ્રગટ થતા બ્રાહ્મણ વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો ધારણ કરાવવાની પ્રવૃત્તિ કરનારા બ્રહ્મવિહારી બનેલા મનરૂપી પાંડુના પુત્રો પાંડવોનું સામ્રાજ્ય સ્થાપવા માટેની લડાઈ નહીં લડવા માટેનો નિર્ણય કરનારા તરીકે તારા વિશે તારા શત્રુઓ તને મતલબી સ્વાર્થી બીકણ મૂર્ખ અજ્ઞાની ક્ષુદ્ર પ્રમાદી કામચોર અને આળસુ જેવું ન બોલવાનું બોલીને તારું અપમાન થાય તેવું વર્તન તારી સાથે કરશે. આથી તું ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિને જાણનાર, સંન્યાસ યોગને ધારણ કરનાર તેમજ આધ્યાત્મિક જ્ઞાનમાં પારંગત મહાન બ્રહ્મજ્ઞાની, યશસ્વી, સન્માનનીય અને પ્રશંસાપાત્ર હોવા છતાં તારી માનહાનિ થશે, તું અપમાનિત થશે, તારી નિંદા થશે. આનાથી આ દુનિયામાં બીજું તારા માટે દુઃખ શું હોઈ શકે? હવે 37મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. હતો વા પ્રાપ્યસી સ્વર્ગમ જીત્વા વા ભોક્ષ્યસે બહિં તસ્માત ઉત્તિષ્ઠ કૌંતેય યુદ્ધૌ કૃતનિશ્ચય. વિચારસમ સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, કૃષ્ણરૂપી આત્માસમ સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે આ રીતના ક્ષેત્રરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ, પિંડો અને તેમાં નિવાસી જળચર અને સ્થળચર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુઓ, કીટાણુઓ, માનવો, વાંદરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા પુરુષરૂપી નર અને માદાના જીવોને રાજસી ગુણોને અનુસરવાથી પ્રગટ થતા ક્ષત્રિય વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો ધારણ કરાવવાની પ્રવૃત્તિ કરનાર તેમજ તામસી ગુણોને અનુસરવાથી પ્રગટ થતા વૈશવૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો ધારણ કરાવવાની પ્રવૃત્તિ કરનાર તેમજ અસુરી વૃત્તિના ગુણોને અનુસરવાથી પ્રગટ થતા ક્ષુદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો ધારણ કરાવવાની પ્રવૃત્તિ કરનાર ભૌતિક વિહારી બનેલા મનરૂપી ધૃતરાષ્ટ્રના પુત્રો કૌરવોના સામ્રાજ્યને શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રેથી નષ્ટ નહીં કરી શકે, તો પણ તું નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલ સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ તારું સામ્રાજ્ય સ્થાપી શકીશ. અથવા ક્ષેત્રરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ
શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રરૂપી તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળચર અને સ્થળચર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુઓ, કીટાણુઓ, માનવો, વાંદરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલ સ્વર્ગ સમાન ક્ષિતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા પુરુષરૂપી નર અને માદાના જીવોને રાજસી ગુણોને અનુસરવાથી પ્રગટ થતા ક્ષત્રિય વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો ધારણ કરાવવાની પ્રવૃત્તિ કરનાર તેમજ તામસી ગુણોને અનુસરવાથી પ્રગટ થતા વૈશ્ય વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો ધારણ કરાવવાની પ્રવૃત્તિ કરનાર તેમજ અસુરી વૃત્તિના ગુણોને અનુસરવાથી પ્રગટ થતા ક્ષુદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો ધારણ કરાવવાની પ્રવૃત્તિ કરનાર ભૌતિક વિહારી બનેલા મનરૂપી ધૃતરાષ્ટ્રના પુત્રો કૌરવોના સામ્રાજ્યને શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રેથી નષ્ટ કરવાની પ્રવૃત્તિ વર્તમાનમાં હરપળ કરતા રહી પુરુષરૂપી નર અને માદાના જીવોને સાત્વિક ગુણોને અનુસરવાથી પ્રગટ થતા બ્રાહ્મણ વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો ધારણ કરાવવાની પ્રવૃત્તિ કરનાર બ્રહ્મવિહારી બનેલા મનરૂપી પાંડુના પુત્રો પાંડવોનું સામ્રાજ્ય સ્થાપવા માટેની લડવામાં તું સફળ થઈશ તો શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે તારું સામ્રાજ્ય સ્થાપી શકીશ. આથી તું તારી નિરાશા અને હતાશા ખંખેરી ઊભો થા. પુરુષરૂપી નર અને માદાને જીવોને રાજસી ગુણોને અનુસરવાથી પ્રગટ થતા ક્ષત્રિય વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો ધારણ કરાવવાની પ્રવૃત્તિ કરનાર તેમજ તામસી ગુણોને અનુસરવાથી પ્રગટ થતા વૈશ્ય વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોને ધારણ કરાવવાની પ્રવૃત્તિ કરનાર તેમજ અસુરી વૃત્તિના ગુણોને અનુસરવાથી પ્રગટ થતા ક્ષુદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો ધારણ કરાવવાની પ્રવૃત્તિ કરનાર ભૌતિક વિહારી બનેલા મનરૂપી ધૃતરાષ્ટ્રના પુત્રો કૌરવોના સામ્રાજ્યને શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રેથી નષ્ટ કરવાની પ્રવૃત્તિ વર્તમાનમાં હરપળ કરતા રહી પુરુષરૂપી નર અને માદાના જીવોને સાત્વિક ગુણોને અનુસરવાથી પ્રગટ થતા બ્રાહ્મણ વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો ધારણ કરાવવાની પ્રવૃત્તિ કરનાર બ્રહ્મવિહારી બનેલા મનરૂપી પાંડુના પુત્રો પાંડવોનું સામ્રાજ્ય સ્થાપવા માટેની લડાઈ તું વર્તમાનમાં હરપળ લડતો રહે. હવે 38મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. સુખમ દુઃખમ સમે કૃત્વા લાભાલાભો દયાદયો તતો યુદ્ધસ્વ દ્વેવમ પાપમ વાપ્સ્યસી. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવ એ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, સુખ અને દુઃખમાં સંભાવ રાખી તેમજ લાભ અને નુકસાનીનો વિચાર કર્યા વગર, જય અને પરાજયની આશા રાખ્યા વગર આ રીતના ક્ષેત્રરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળચર, સ્થળચર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુઓ, કીટાણુઓ, માનવો, વાંદરો અને માછલીઓના નર માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલ સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા પુરુષરૂપી નર અને માદાના જીવોને રાજસી ગુણોને અનુસરવાથી પ્રગટ થતા ક્ષત્રિય વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો ધારણ કરાવવાની પ્રવૃત્તિ કરનાર
તેમજ તામસી ગુણોને અનુસરવાથી પ્રગટ થતા વૈશવૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો ધારણ કરાવવાની પ્રવૃત્તિ કરનાર તેમજ અસુરી વૃત્તિના ગુણોને અનુસરવાથી પ્રગટ થતા ક્ષુદ્રવૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો ધારણ કરાવવાની પ્રવૃત્તિ કરનાર ભૌતિક વિહારી બનેલા મંદરૂપી ધૃતરાષ્ટ્રના પુત્રો કૌરવોના સામ્રાજ્યને શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રેથી નષ્ટ કરવાની પ્રવૃત્તિ વર્તમાનમાં હરપળ કરતા રહી પુરુષરૂપી નર અને માદાના જીવોને સાત્વિક ગુણોને અનુસરવાથી પ્રગટ થતા બ્રાહ્મણ વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો ધારણ કરાવવાની પ્રવૃત્તિ કરનાર બ્રહ્મવિહારી બનેલા મનરૂપી પાંડુના પુત્રો પાંડવોનું સામ્રાજ્ય સ્થાપવા માટેની લડાઈ વર્તમાનમાં હરપળ લડતા રહેવું તારા માટે કાંઈ પણ ખોટું નથી, તે ભૂલને પાત્ર પણ નથી, તે પુરુષરૂપી જીવો માટે લાભકારી, પવિત્ર અને હિતકારી છે. તેમજ પુરુષરૂપી જીવોને સાત્વિક વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા બ્રાહ્મણ વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો કરવાની પ્રેરણા આપી તે એક પ્રકારનું પુણ્યનું કાર્ય છે. હવે 39મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. એષા તે ભીહિતા સાંખ્યે બુદ્ધિર્યોગે ત્વિમામ શૃણો બુદ્ધિયા યુક્તો યયા પાર્થ કર્મબંધ પ્રહાસ્યસી. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ જે હોય એ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે આ રીતના ક્ષેત્રરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળથર અને સ્થળથર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુઓ, કીટાણુઓ, માનવો, વાંદરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા પુરુષરૂપી નર અને માદાના જીવોને સાત્વિક ગુણોને અનુસરવાથી પ્રગટ થતા બ્રાહ્મણ વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો ધારણ કરાવવાની પ્રવૃત્તિ કરનાર બ્રહ્મવિહારી બનેલા મનરૂપી પાંડુના પુત્રો પાંડવો તેમજ રાજસી ગુણોને અનુસરવાથી પ્રગટ થતા ક્ષત્રિય વૃત્તિના રાજસિક, માનસિક અને વાણિજ્ય કર્મો ધારણ કરાવવાની પ્રવૃત્તિ કરનાર તેમજ તામસી ગુણોને અનુસરવાથી પ્રગટ થતા વૈશવૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો ધારણ કરાવવાની પ્રવૃત્તિ કરનાર તેમજ અસુરી વૃત્તિના ગુણોને અનુસરવાથી પ્રગટ થતા ક્ષુદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો ધારણ કરાવવાની પ્રવૃત્તિ કરનાર ભૌતિક વિહારી બનેલા મનરૂપી ધૃતરાષ્ટ્રના પુત્રો કૌરવો તેમજ પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન, બુદ્ધિ, દૈહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો તેમજ પુરુષરૂપી નર અને માદાના જીવોરૂપી તારા સ્વજનોનું મેં બુદ્ધિપૂર્વક પૃથક્કરણ કરી વિગતવાર વર્ણન કર્યું. હવે હું તને આ રીતના ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રરૂપી તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળથર, સ્થળથર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુઓ, કીટાણુઓ, માંડવો, વાંદરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ થતા રાજસી ગુણોને અનુસરવાથી પ્રગટ થતા
ક્ષત્રિય વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોના બંધનોમાંથી મુક્ત કરાવવા માટેના જ્ઞાન યોગ વિશે સમજાવું છું. તેમજ તામસી ગુણોને અનુસરવાથી પ્રગટ થતા વેશ વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોના બંધનોમાંથી મુક્ત કરાવવા માટેના જ્ઞાન યોગ વિશે સમજાવું છું. તેમજ અસુરી વૃત્તિના ગુણધર્મોને અનુસરવાથી પ્રગટ થતા શુદ્ર વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોના બંધનોમાંથી મુક્ત કરાવવા માટેના જ્ઞાન યોગ વિશે સમજાવું છું. તે તું સાંભળ.